જય ગણપતિ બાપા, જય જસુબાઈ માં। મિત્રો, હું આજે જસુબાઈ માની વાત કહેવા માગું છું। જસુબાઈ માનું મંદિર વોંધ ગામમાં આવેલું છે અને વેંધ ગામમાં અમાસના દિવસે માતાજીને ધજા બદલાવાય છે અને અમાસના દિવસે માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવાય છે અને માતાજીને ઘણા ભક્તો પ્રસાદ લેવા જાય છે। પ્રસાદ ભંડારો થાય છે માતાજીનો અને જે વેંધ ગામની માતાજી હરીલે છે અને ગામ અમારે ત્યાં ગામથી એકદમ થોડેક દૂર છે માતાજીનું મંદિર। પણ અમારે તો અમે નાના હતા ત્યારે એવું જ અમારું કાંઈ જોવાલાયક સ્થળ એક માતાજીનું મંદિર, જસુબાઈમાનું મંદિર। અમે ફરવા જઈએ બેનપણીઓ સાથે, કોઈ વડીલ સાથે, તો બી અમે કહીએ કે ચાલો જસુબાઈમાના મંદિરે જઈએ છીએ આપણે। જસુબાઈમાનું મંદિર એટલું અમારું એટલું રખૂપું કરે છે વેંધ ગામનું અને માતાજીને એટલી આસ્થા ને એટલો વિશ્વાસ અમારે છે કે માતાજી અમારું બધાયનું એટલું રક્ષા કરે છે, મારી મા અંબેમાં, જસુબાઈમાં। અને માતાજી જસુબાઈમાના મંદિરે ત્યાં એક ઝાડ છે, એ વર્ષો તલક એટલું ને એટલું લીલુંછમ જ રહે છે। માતાજીની ત્યાં સ્થાપના છે, ત્યાં એ માતાજીના મંદિરે એ કહે છે કે ગાય સ્વરૂપે માતાજી દર્શન આપે છે અને માતાજીનું મહિમાનું તો કેટલી બધું છે, પણ એ ચારણ કન્યા માતાજીનું કેટલી બધી વાર્તા છે। પણ એ વધારે ચારણ લોકો, વધારે રબારી લોકો ને વધારે ભરવાડ લોકો એ બધા માતાજીને દર્શન કરવા જાય છે। અમે આખું વેંધ ગામ, મારું તો પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, બધા એટલે આખું વેંધ ગામ માતાજીના દર્શન કરવા જાય છે અને માતાજીના આશીર્વાદ લેવા છે। અને માતાજી કરીને મિત્રો 5 મિનિટ 10 મિનિટ આપણે માતાજીને દર્શન કરીને બેસી છીએ તો માતાજી આપણા બધા દુઃખ હરી લે છે જસુબાઈમાં। અને એટલું આપણે કોઈ માનતા રહી ગઈ હોય, કાંઈ માનતા ન લેવાની હોય, ભૂલાઈ ગઈ હોય તો પણ માતાજી માફ કરી દે છે, એટલા દયાવાન છે મિત્રો। અને જસુબાઈમાનું મંદિર અમારું વેંધ ગામનું એક ધર્મસ્થાન અને એક મોટું પવિત્ર સ્થાન અને એ જોવાલાયક અમારે ત્યાં ગામથી, બીજા ગામથી અને ઋષિ પાંચમના દિવસે અમારે ત્યાં દર્શન કરવા કેટલા ગામ લોકો આવે છે અને ત્યાં માતાજી જસુબાઈમાનો મેળો ભરાય છે મિત્રો। અમને તો ખબર છે કે અમે નાના મોટા ત્યાં થયેલા છીએ। તમે લોકો મારા બધા અંગત છો એટલે હું તમને વાત કહી શકું કે અમે નાના મોટા ત્યાં થયા છીએ। પણ અમે તો જ્યારે બી ફરવા જવાનું થાય ને ત્યારે એમ કે ચાલો જસુબાઈમાના મંદિરે દર્શન કરે, વડીલો સાથે જતા, બેનપણીઓ સાથે જતા, એ અમારા જસુબાઈમાનું મંદિર છે મિત્રો। કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું, પણ જસુબાઈમાના મંદિરના આશીર્વાદ લેજો। અને પાંચમના દિવસે મોટો મેળો ભરાય છે મા જસુબાઈમાનો અને કોઈક ટાઈમ માતાજીના દર્શન કરવા બહારથી ગમે ત્યાં કોઈ પણ ગામમાંથી હોય તો તમે કોઈક ટાઈમ વેંધ ગામમાં દર્શન કરવા જાજો જસુબાઈમાના। અને એક જસુબાઈમાનું મંદિર માંડવીમાં બી છે, વાત થાય છે, મેં સાંભળ્યું છે અને જસુબાઈમાના પરચા તો ખૂબ અનેક છે અને અનેક વાર્તા છે। પણ મિત્રો, મારાથી જે મને યાદ છે એટલું હું બોલું છું અને મારો વિડીયો જોતા રહેજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। અને આવો નવો વિડીયો કોઈ પણ હોય, માતાજીનો હોય કે ભગવાનનો હોય તો મને કહેજો।